દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ, જેના પરિણામે શિક્ષણ પર તેની અસર પહોંચી છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। VNSGUમાં આજે અને આવતીકાલે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો છે। મોકૂફ રખાયેલી પરીક્ષા આવનારા દિવસોમાં લેવામાં આવશે અને તેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પરિણામે શિક્ષણ પર તેની અસર પહોંચી છે। VNSGUમાં આજે અને આવતીકાલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે। જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે આજની અને આવતીકાલની, એ પરીક્ષા આગામી દિવસોમાં લેવામાં આવશે અને એની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। શૈક્ષણિક કાર્ય પર પણ વાતાવરણની માઠી અસર પહોંચી રહી છે। VNSGUના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કિશોરસિંહ, ખાસ જે નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ પરીક્ષાઓ હતી, કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા નહીં આપી શકે અને આગામી દિવસોમાં ક્યારે આ પરીક્ષા લેવામાં આવશે? આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક કક્ષાના અંતિમ વર્ષની એટલે કે BCom BBA જેવી પરીક્ષાઓના લગભગ 3,500 વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને આ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જે છે એ 1 તારીખે જાહેર કરવામાં આવશે। જી, કેટલી કોલેજો યુનિવર્સિટી સંલગ્ન છે જે કોલેજોની પરીક્ષા રદ કરવામાં આવી છે? હાલની અંદર આ પરીક્ષાઓ જે છે એ કુલ 14 સેન્ટરો પર લેવાઈ રહી છે, પણ કોલેજો જે છે એ લગભગ આ અભ્યાસક્રમની 200 કરતા વધારે કોલેજો છે। જી કિશોરસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો 1 તારીખે જાહેર કરવામાં આવશે કે આજની અને આવતીકાલની મોકૂફ રખાયેલી પરીક્ષા ક્યારે લેવામાં આવશે, એ તારીખ 1 તારીખે જાહેર કરવામાં આવશે, 1 ઓગસ્ટે। પરંતુ હાલમાં આ નિર્ણય લેવામાં આવેલો છે। જે પણ VNSGU અંદરમાં જેટલી કોલેજો આવે છે, જે સેન્ટર્સ આવે છે, એ તમામની આજની અને આવતીકાલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને એ પરીક્ષા ક્યારે લેવાશે એ તારીખ 1 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે। હાલમાં આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે કારણ કે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જે પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ હોય તેમને હાલાકી ન પડે તે બાબતને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાત નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આ પરીક્ષા ક્યારે લેવાશે એની તારીખ 1 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો આવે છે એ તમામ કોલેજની આજની અને આવતીકાલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, જેનાથી ઘણા વિદ્યાર્થીઓને અસર થશે। આ તમામ વિદ્યાર્થીઓને જાણ કરી દેવામાં આવી છે। પરીક્ષા મોકૂફ રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગેની જાણ વિદ્યાર્થીઓને પણ કરી દેવાય છે।